રામાયણ પાના નંબર 62 બાલકાંડો। આયે હનુમંત બિરાજયે કથા કરું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર સિયાવર રામચંદ્ર કી જય। ગુરુની જરૂર છે। તુલસીદાસે તો એમ લખ્યું છે કે જ્યારે એવી દૃષ્ટિ દિવ્ય દૃષ્ટિ થશે ત્યારે રામચરિત માનસમાંથી એને ખાણો દેખાવા મળશે। ગુપ્ત ભાવ પ્રગટ બધોય ખ્યાલ આવવા માંડશે। રામાયણના રહસ્ય સૂઝવા માંડશે। ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન અમિય દગદોષ વિભંજન તેહી કરી બિમલ વિવેક વિલોચન તેહી કરી બિમલ વિવેક વિલોચન બરનહુ રામચરિત ભવમોચન બરનહુ રામચરિત ભવમોચન। ગુરુદેવના ચરણાવિંદની રજનીથી દિવ્ય દૃષ્ટિ બનાવીને મારા નેત્રોને વિશુદ્ધ બનાવી ગોસાઈજી મહારાજ કહે છે રામ કથાનું વર્ણન કરવા જઈ રહ્યો છું। બાલકાંડમાં દૃષ્ટિની શુદ્ધિ ઉપર ભાર મૂક્યો છે। અયોધ્યા કાંડમાં મનની શુદ્ધિ ઉપર ભાર મૂક્યો। અયોધ્યા કાંડમાં દૃષ્ટિ ઉપર વાત નહીં કરે। અયોધ્યા કાંડમાં એમ કહેશે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર। કારણ બાલકાંડમાં દૃષ્ટિની શુદ્ધિ, અયોધ્યા કાંડમાં મનની શુદ્ધિ। બાલકાંડ એ બાલ્ય અવસ્થા છે, અયોધ્યા કાંડ એ યુવાવસ્થા છે। બાલકાંડમાં કોઈનું મન બગડેલું હોતું નથી, એટલે તુલસીદાસજી કહે છે મનને સુધારવાનો પ્રશ્ન નથી। માણસનું મન ક્યારે બગડે? યુવાનીમાં। એટલે અયોધ્યા કાંડમાં મનની શુદ્ધિ ઉપર, બાલકાંડમાં તો ખાલી દૃષ્ટિની શુદ્ધિ ઉપર ભાર મૂક્યો છે। ગોસ્વામીજી કહે છે બાળપણમાંથી જ જેને જીવનની દૃષ્ટિ મળી ગઈ હોય એનું જીવન ધન્ય બની જાય છે। બાળપણમાં જ કોઈ ગુરુ મળી જવો જોઈએ। બાળપણથી જ જે કોઈને દૃષ્ટિ ન આપી શકે એ નિષ્ફળ જાય છે। જે કોઈ દૃષ્ટિ ન આપી શકે, મહાભારતમાં કથા છે કે કૌરવનો સંહાર થયો પછી ધૃતરાષ્ટ્ર રુદન કરે છે, આંખમાંથી આંસુની ધારા થઈ। ગાંધારી બાજુમાં બેઠા છે। એ વખતે ધૃતરાષ્ટ્ર ગાંધારીને એમ કીધું, ગાંધારી હું પોતે તો અંધ હતો એટલે આપણા સંતાનને દૃષ્ટિ ન આપી શક્યો કે જીવન આમ જીવાય, કારણ કે હું પોતે જ અંધ હતો। પણ દેવી મેં એમ માનેલું છે તમે કદાચ પુત્રોને દૃષ્ટિ ન આપી શકો, દૃષ્ટિ આપી શકો, તમે કદાચ પુત્રોને દૃષ્ટિ આપી શકશો।
જીવન જીવવાની, પણ તમે મારે પગલે પગલે આંખે પાટા બાંધીને અંધતા વહોરી લીધી. એટલે આપણે માતા પિતા બે માંથી કોઈ સંતાનને જીવનની દૃષ્ટિ આપી શક્યા નહીં. એના પરિણામે આપણો આખો કુળ ખલાસ થઈ ગયો. જ્યારે પાંડવોનો વિજય થઈ ગયો છે ત્યારે આપણે હવે વનમાં જવું જોઈએ. વલ્કલ પહેરવાની ધૃતરાષ્ટ્ર તૈયારી કરે છે, અને આ વાતની પાંડવોની માતા કુંતાને ખબર પડે છે. ધર્મરાજ ઉભા અને કુંતાને સમાચાર મળ્યા ત્યારે કુંતાજીની આંખમાંથી આંસુ આવ્યા. ધર્મએ પૂછ્યું, માં શું કામ રડે છે? બોલે, ભાઈ મારા વનમાં જવાની તૈયારી કરો. અરે માં, આટલા વર્ષો સુધી તે દુઃખ સહન કર્યું, તારા પુત્રોને હવે માંડ ગાદી મળી છે, તારે હવે સુખ ભોગવાનો સમય આવ્યો છે, હવે પાછું વનમાં? બોલે, હા બેટા. કેમ? કે હમણાં મને સમાચાર મળ્યા કે માં ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બાપજી બંને જણ વનમાં જાય છે. તો બેટા ગમે તેમ તોય આપણા કુટુંબના વડીલ છે ને, આપણા મા બાપ છે, અને આપણા કુટુંબના મા બાપ જો વનમાં જતા હોય તો કુંતા તરીકે મારે ઘરે ન રહેવાય. એની સેવામાં મને મોકલી દો. આનું નામ છે જીવન દૃષ્ટિ. આવી માના સંતાનો એને કૃષ્ણ મદદ કરવા આવે. નહીતર કૃષ્ણને ભેદ હોય કૌરવો ને પાંડવોમાં, એવો ભેદ હોય ને. પણ આવી જનેતાનું દૂધ પીધું હોય, આ માના દૂધમાંથી જે પાંડવો ને બાળ સંસ્કારો મળ્યા હશે, કૃષ્ણ એનો રથ હાંકે. હું આપને એ કહેવા જઈ રહ્યો છું કે બાળપણથી જ જીવનની દૃષ્ટિ આવી જવી જોઈએ. એટલે તુલસીજી દૃષ્ટિની શુદ્ધિ ઉપર બાલકાંડમાં ભાર મૂકે છે. તમારી દૃષ્ટિ શુદ્ધ રાખજો. તેહી કર બિમલ વિવેક બિલોચન બરનઉ રામચરિત ભવમોચન. ગુરુદેવની ચરણ રજથી મારી દૃષ્ટિને શુદ્ધ કરીને રામકથા કહેવા જાઉં છું. દૃષ્ટિ શુદ્ધ ન થાય ત્યાં સુધી રામકથા કહેવાનો અધિકાર તુલસીદાસજી આપતા નથી. એકવાર દૃષ્ટિ શુદ્ધ થાય પછી તો માણસ ન થાય તોય બધાને વંદન કરવાનું શરૂ થાય. તમારામાં વંદન કરવાનો ભાવ જાગૃત થાય એટલે સમજી લેજો તમારી દૃષ્ટિ શુદ્ધ થઈ. એટલે આખી વંદનાની ચોપાઈઓ અહીં શરૂ થઈ ગઈ છે. હવે તુલસીદાસજી ન ધારે તોય એને વંદના કરવી જ પડે, કારણ કે દૃષ્ટિ શુદ્ધ થયા પછી જગતની નિંદા થતી નથી. જગતની નિંદા જ નથી રહેતી. આખું જગત વંદન કરવા જેવું લાગે. જ્યાં સુધી બીજાને વંદન કરવાનો ભાવ ન જાગે ને ત્યાં સુધી સમજજો કે હજી દૃષ્ટિનો ભેદ ગયો નથી. દૃષ્ટિ શુદ્ધ થઈ એટલે આખું જગત વંદન કરવા જેવું લાગે છે. આપણે સાંભળ્યું હશે, એક મુસ્લિમ સંત કુરાન વાંચે છે. કુરાન વાંચતા એને કુરાનના એક વાક્ય ઉપર ચોકડી મૂકી દીધી. એક વાક્યને ભૂસી નાખ્યું. મૌલાવી ધર્મગુરુઓને બધાને ખબર પડી કે એક ફકીરે કુરાનમાં સુધારો કર્યો. એના મનમાં સમજે છે શું? મોહમ્મદના શબ્દને સુધારવાનો આ દુનિયામાં કોઈનો અધિકાર છે? આ કોણ છે? પકડો એને.
બધાએ પકડી લીધા. ફકીરને કીધું, તમે કુરાનમાં ચોકડી કેમ મૂકી? એ તો શાસ્ત્ર છે, ખુદાના વાક્ય છે, એમાં સુધારો કરવાનો તમને કયો અધિકાર છે? પેલા એ કીધું, મને મારી નાખો હોય તો મારી નાખો, બાકી કુરાનમાં આ વાક્ય મને ગમ્યું નહીં એટલે મેં ચોકડી મૂકી દીધી. બોલે, કયું વાક્ય? પેલા એ બતાવ્યું. એ વાક્ય હતું, શૈતાનો સે નફરત કરો. આવું વાક્ય હતું. બધા મૌલવીએ કીધું કે આ વાત તો બરાબર છે, શૈતાનની સાથે નફરત કરો. શૈતાનની સાથે નફરત કરવાની. તો શૈતાનોની સાથે નફરત ન કરવી એ શું પ્રેમ કરવો? એને નફરત ન કરી તો શું એને પ્રેમ કરવાનો? બધું તો સાચું જ લખ્યું છે. શૈતાનોની સાથે નફરત કરો એ યોગ્ય સૂચના છે. તમે એને કાઢી કેમ નાખી? શૈતાનોની સાથે સંગ થોડો કરાય, એની સાથે તો નફરત જ કરવી જોઈએ. ફકીરે કીધું, આપણા માટે બરાબર છે શૈતાનની સાથે નફરત કરો, પણ કુરાનમાં આ વાક્ય બરાબર નથી. કેમ? એકવાર કુરાનને શરીફ થયા પછી દુનિયામાં કોઈને પણ શૈતાન દેખાવો ન જોઈએ. કોઈ શૈતાન ન દેખાવો જોઈએ. કુરાન શરીફ થયા પછી કોઈ શૈતાન જ ન દેખાવો જોઈએ. બધા ભગવાન જ છે. કુરાન જીવનમાં ઉતરી ગયા પછી કોઈ શૈતાન દેખાય તો સમજવાનું હજી કુરાન બરાબર પચાવ્યું નથી. માટે કુરાન માટે આ વાક્ય બરાબર નથી, કાઢી નાખો. એમ ગુરુચરણની રજ થી માનવીની દૃષ્ટિ એકવાર શુદ્ધ થઈ જાય પછી જગત વંદન કરવા જેવું લાગે છે. એમાં પછી બીજો ભાવ આવી શકતો જ નથી. એટલે તુલસીદાસજીએ તમામને વંદના કરી છે. નરસિંહ મહેતાએ દરેકને વંદના કરે છે. અને ગાળો દેનારને નરસિંહ મહેતા હૃદયથી પગે લાગ્યા છે, ભાવથી પગે લાગ્યા છે. કારણ કે દૃષ્ટિ શુદ્ધ થઈ ગઈ. અને દૃષ્ટિ શુદ્ધ થઈ ગઈ એટલે તુલસીદાસજી વંદનાની શરૂઆત કરી. બંધવું પ્રથમ મહી સુર ચરણ, મોહ જનિત સંશય સબરના, સુજન સમાજ સકલ ગુણ ખાની, કરો પ્રણામ સપ્રેમ સુબાની. સૌ પ્રથમ બ્રાહ્મણના ચરણારવિંદમાં વંદના કરી છે. ધરતીના દેવતાઓ, વૈદિક સંસ્કૃતિના રક્ષક એવા ભૂદેવો ના ચરણવિંદમાં તુલસીદાસજીએ પ્રથમ પ્રણામ કર્યા. મોહમાંથી ઉત્પન્ન થયેલા સંશયને જે દૂર કરે છે એવા ભૂદેવોને વંદન કર્યા છે. સજ્જન સમાજની વંદના કરી અને પછી સાધુઓની વંદના શરૂ કરી. સાધુની વંદના કરતી વખતે તુલસીદાસજી ઉપમા આપી છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુણમય ફલ જાસુ, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, વંદનીય જેહી જગ જસ પાવા. સાધુઓની વંદના કરી શરૂ કરી ત્યારે બાબાજી એમ લખ્યું, સાધુઓનું ચરિત્ર એ તો કપાસના ફૂલ જેવું ચરિત્ર છે. સંત ચરિત્ર એ કપાસના ફૂલ સમાન છે. કોઈએ તુલસીદાસજીને ચિત્રકૂટમાં પૂછ્યું છે, તમે સાધુની વંદના કરી ત્યારે એને કપાસના ફૂલની ઉપમા કેમ આપી? ગુલાબના ફૂલની ઉપમા કેમ ન આપી? ડોલરના ફૂલની ઉપમા કેમ ન આપી? મોગરાના ફૂલની કેમ નહીં?
અને કપાસના ફૂલની ઉપમા કેમ આપી? શું કામ? તુલસીદાસજીએ બહુ સરસ જવાબ આપ્યો છે. સાધુઓને ગુલાબની ઉપમા આપું તો ગુલાબમાં રંગ છે, ગુલાબમાં ગંધ છે, ગુલાબમાં રૂપ છે, ગુલાબમાં રસ છે, ગુલાબમાં આકાર છે. સાધુને ગુલાબની ઉપમા આપું તો સાધુમાંય ગંધ હોય, સાધુમાં રંગ હોય, રસ હોય, સાધુમાં આસક્તિ હોય, તો આ બધાય દુર્ગુણો સાધુને લાગુ પડી જાય. સંતોમાં કોઈ રંગ ન હોય, એ જ રંગ અખંડ, એક જ રંગ અખંડ ચાલ્યો આવતો હોય. સાધુઓમાં કોઈ રસ નથી, કોઈ વસ્તુ પર આકર્ષણ નથી. જો મિલા હો ગયા કામ ખતમ. કોઈ ગંધ નહીં. સાધુઓનું ચરિત્ર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી મુક્ત હોય. કપાસના ફૂલમાં કોઈ રંગ નહીં, સફેદ. એમ સાધુનું જીવન બિલકુલ સફેદ અને પવિત્ર હોય. કપાસના ફૂલમાં કોઈ રસ નથી, એમ સાધુના જીવનમાં કોઈ આસક્તિ નહીં. કપાસના ફૂલમાં કોઈ ગંધ નથી, એમ સાધુના જીવનમાં અમુક વસ્તુઓ તરફ કોઈ રાગ નથી હોતો. કપાસનું ફૂલ અનેક રેસાઓનો સંગ્રહ છે, અને અનેક નાના નાના રેસાઓનો સંગ્રહ. એમ સાધુનું જીવન અનેક સદગુણોનો સંગ્રહ હોય છે. આપણે જાણીએ છીએ કે કપાસનું ફૂલ ચૂંટાય, કપાસિયાથી છૂટું પડે, પછી એની પૂણી વણાય, એ કંદ થાય, એના તાણાવાણા થાય, એનું કાપડ બને. આટલી કુરબાની કપાસનું ફૂલ આપે, અને કાપડ થયા પછી એનું કામ ઉગાડાને ઢાંકવાનું. એમ સંતો અને સાધુઓ અનેક કુરબાની આપતા રહ્યા, અનેક સમર્પણ આપતા રહ્યા, અનેક મુશ્કેલીઓ સહન કરતા ગયા, અને એનું કામ બીજાના છિદ્રને ઢાંકવાનું, ઉઘાડાને ઢાંકવાનું. આ કામ ભારતના સાધુ સમાજે કર્યું છે. ઇતિહાસના પાના તપાસી લ્યો. સાધુ એ સંસારનું ઢાંકણ છે, સંતો એ સંસારનું ઢાંકણ છે. એટલા માટે તુલસીજી કહે છે, વંદનીય જે જગ જસ પાવા. અને રામાયણનું મહત્વ એટલા માટે જ વધારે છે. તુલસીદાસજી આમાં વેદ, પુરાણ અને શાસ્ત્રોનો મત તો લખ્યા છે, પણ તુલસીદાસજી જે ક્રાંતિ કરી છે એ છે કે રામાયણમાં એક મત એને એક વધાર્યો છે, અને જે સંત મત. હું હંમેશા કહું છું કે વેદોનો મત દિવ્ય છે, એમાં બે મત નહીં, પણ વિધર્મીઓ વેદ મતને માનશે. ક્રિશ્ચિયન ધર્મ પાળનારને આપણે ગમે એટલું કહેશું કે વેદ અમારા ઊંચા છે, હકીકતમાં ઊંચા છે, છતાં એ લોકો પાળશે? કહેશે નહીં, અમે તો બાઇબલને જ માનીએ. મુસ્લિમો માનશે વેદમતમાં? વેદમતમાં વિક્ષેપ થવા સંભવ, પણ તુલસીજી કે સંત મત એવો છે જેને આખું જગત સ્વીકારશે. સાધુઓના મતનું કોઈ ખંડન કરી નહીં શકે. એટલા માટે રામાયણમાં સંત મતને ઉમેરવામાં આવ્યો છે. માણસના ઉત્તરકાંડમાં સ્પષ્ટ લખ્યું છે, ઇહાન પક્ષપાત કછુ રાખો, વેદ પુરાણ સંત મત ભાખો. સંત મત છે રામાયણમાં. અને સંતો તો અનેક જગ્યાએ થયા છે, દરેક જગ્યાએ થયા છે, દરેક પ્રદેશમાં થયા છે.
અને સંત મત એ દરેક રીતે સર્વોત્તમ ગણાય છે. માટે સંતને જગતના વંદનીય માની અને તુલસીદાસજીએ સંતોની વંદના કરી છે. આટલા ઉપમાથી તુલસીદાસજીને સંતોષ ન થયો એટલે સંતની સાધુઓની બીજી ઉપમા શરૂ કરી. મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથરાજુ રામ ભગતે જહ સુર સરિદારા સરસઈ બ્રહ્મ વિચાર પ્રચાર વિધિ નિષેધમય કાલે મલહરની કર્મ કથા રવિ નંદિની બરની. મુદ મંગલમય સંત સમાજો. સંત સમાજ એ તો મુદ મંગલમય છે. સંતની વ્યાખ્યા જ એ છે. સંતની નજીક જાઓ તો તમને શાંતિ મળવા માંડે, એની નજીક જાઓ તો તમને આનંદ મળવા માંડે. કારણ કે સંતમાં ઈશ્વર થોડો વ્યક્ત હોય છે. इस बात को ठीक से समझ लो. કોઈ પણ લાકડું હોય એમાં અગ્નિ હોય જ છે. એ સનાતન નિયમ છે. કોઈ પણ કાષ્ટ લ્યો એમાં અગ્નિ હશે, પણ ભીતર અગ્નિ હશે. વ્યક્ત નહીં હોય, દેખાતો નથી, અંદર અગ્નિ રહેલો છે. પ્રકટ અગ્નિ થયેલો નહીં હોય તો એ લાકડાની પાસે આપણે જઈશું તો આપણને આપણી ઠંડી દૂર નહીં થાય. લાકડું સખતું ન હોય તો આપણને આપણી ટાઢ દૂર ન થાય. લાકડાની અંદર અગ્નિ તો રહેલો જ છે. અગ્નિ તો છે જ એમાં, પણ પ્રગટ નથી થયો. એની બાજુમાં બીજું લાકડું પડ્યું હોય, એને તમે સળગાવ્યું હોય તો એની પાસે જશો તો તમારી ઠંડી દૂર થશે. એનો અર્થ એમ નથી કે પેલા લાકડામાં અગ્નિ નથી. એમાં પણ અગ્નિ છે, આમાં પણ અગ્નિ છે, છતાં એમાં અગ્નિ પ્રગટ છે. એકમાં અગ્નિ પ્રગટ છે, એકમાં અગ્નિ છુપાયેલો છે. કેમ? આપણા અને સંતોમાં બધામાં ઈશ્વર તો છે જ, એક સરખો જ બેઠો છે. પણ આપણામાં પ્રભુ હજી પ્રગટ નથી થયો. સંતોમાં ભગવાન પ્રગટ થયા છે. માટે એની નજીક ગયા એટલે તમારી સંસારની ટાઢ ઉડવા માંડે છે. સંતની નજીક જાઓ એટલે તમને શાંતિ મળવા લાગે છે, સંતોષ મળવા લાગે છે. તમારા મનના તરંગો શાંત થવા લાગે છે. સંતાપોમાં ઘટાડો થવા લાગે છે. એ સંત સામિપ્યનો પ્રભાવ છે. ટુકડોજી એમ લખ્યું છે, આપણા ભારત વર્ષના સંત ટુકડો. पाई रे जिसने साधु की संगति पाई, अरे धन्य धन्य उसी की कमाई. रंका बंका जात के कुंभार, सजनो जात कसाई. સજનો કસાય પલ્લામાં શાલિગ્રામ નાખતો અને એક પલ્લામાં માંસ નાખતો, પણ પામી ગયો ઈશ્વરને. कारण पाई रे जिसने साधु की संगत पाई. સત્સંગ કર્યા વગર છૂટકો જ નથી. દુનિયાની કઠિનમાં કઠિન ચીજ છે સત્સંગ. तात मिले पुनि मात मिले सुत भ्रात मिले ज्योति सुखदाई.
राज मिले गजवाज मिले सब साज मिले मन वांछित पाई। लोक मिले पर लोक मिले विधि लोक मिले वैकुंठ में जाई। आ सुंदर और मिले सब ही लेकिन सुख संत समागम दुर्लभ पाई। लेकिन सुख संत समागम दुर्लभ पाई। तात मिले पुनि मात मिले सुत भ्रात मिले जुवती सुखदाई। राज मिले गजवाज मिले सब साज मिले मन वांछित पाए। लोक मिले परलोक मिले विधि लोक मिले वैकुंठ में जाए। आ सुंदर और मिले सब ही लेकिन सुख संत समागम दुर्लभ पाए। संत समागम बहुत दुर्लभ છે। બાબાજી પણ માનસમાં લખે છે, નિમિષ દંડ ભરી કૌબાર। એક ઘોડી પણ જો મળી જાય, અરે તુલસીદાસજીઓ ના કરતા આગળ ગયા ને।